દરેક વ્યક્તિ જેવા છે તેવા સ્વીકાર કરો અને એનામાં જે સારું છે તેને ગ્રહણ કરો. આપણા બધામાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ક્ષતિ હોય છે, પરંતુ આવી તિરાડો અને ઉણપથી નિરાશ ન થતાં આપણે આપણી જિંદગી રસપ્રદ અને કંઈક આનંદિત થાય તેવું આપણે કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ પ્રેરક કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, તેથી નવા વિષય પર મને કામ કરવાની પ્રેરણા મળે. એક વૃદ્ધ સ્ત્રી પાસે 2 મોટા ઘડા હતા. તેઓ તેમાં પાણી ભરવા માટે કાયમ જતા હતા. કાવડિયાની જેમ કાવડ ઉપાડે અને બંને ઘડાને લાકડીના બંને છેડે બાંધીને પોતાના ખભે ઊંચકીને એ પાણી ભરતા હતા. નસીબ જોગે એક ઘડામાં તિરાડ હતી, જ્યારે બીજો કોઈ ઘડો હતો તે બિલકુલ ક્ષતિ વગરનો હતો. તેમાં પૂરેપૂરું પાણી ઘર સુધી પહોંચાડતો હતો અને જે તિરાડવાળો ઘડો હતો તેમાં ફક્ત અડધું જ પાણી ઘર સુધી પહોંચતું હતું. નદી જેમાંથી આ વૃદ્ધા પાણી લેતા હતા ત્યાંથી તેમનું ઘર અને 2 વચ્ચે ખાસું એવું અંતર હતું. આ કારણથી તિરાડવાળા ઘડામાં ઘરે પહોંચતા પાણી અડધું થઈ જતું હતું. સમય પસાર થતાં આમને આમ ચાલ્યા કર્યું. પરિણામે વૃદ્ધાના ઘરે રોજ 2 ઘડાની જગ્યાએ માત્ર 1.5 ઘડો પાણી પહોંચતું હતું, કારણ કે એક ઘડામાં તિરાડ હતી તેમાંથી પાણી ઝર્યા કરતું હતું. જે ઘડામાં પૂરેપૂરું પાણી પહોંચતું તે ઘડાએ મનમાં અભિમાન કરતો પોતાની સિદ્ધિઓનું કે પોતાનામાં આખું પાણી ઘર સુધી પહોંચે છે. પણ પેલો બિચારો તિરાડવાળો ઘડો પોતાની ઉણપથી શરમ અનુભવતો અને માત્ર અડધો જ ઘડો પાણી પહોંચાડવાનું તેને ખૂબ જ દુઃખ થતું હતું. આમ કરતાં કેટલાય વર્ષ વીતી ગયા. પેલા તિરાડવાળા ઘડાએ આ સમયગાળામાં પોતાની અપૂર્ણતા પર શરમ અનુભવવા માટે તે માત્ર અડધું જ કામ કરી શકતો. આથી તેને ખૂબ શરમ આવતી હતી. આવું જ ચાલ્યા કરવાથી એક દિવસ કંટાળીને એ ઘડાએ પેલા વૃદ્ધ બાઈને કહ્યું કે નદી કિનારે જ્યારે પાણી ભરતા હતા અને કહ્યું, હું મારી જાત પર ખૂબ શરમ અનુભવું છું, કારણ કે મારામાં જે તિરાડ પડી છે તેમાંથી પાણી ઝર્યા કરે છે અને હું માત્ર અડધું જ પાણી ઘરે પહોંચાડી શકું છું. પેલા તિરાડવાળા ઘડાની ગ્લાનિપૂર્વક વાત સાંભળીને મહિલાએ મોં પર હાસ્ય લાવીને કહ્યું કે તમારી બાજુમાં જે રસ્તે ફૂલ ઉગી નીકળ્યા છે તે તમારા ધ્યાનમાં છે, જ્યારે સારા ઘડાની બાજુમાં બધું જ વેરાન છે, ત્યાં કશું જ ધરતી પર ઉગ્યું નથી. મેં તમારી બાજુએ ફૂલ છોડના બીજ વાવ્યા હતા, જે આપણે જ્યારે નદીએથી ઘરે પાછા ફરીએ છીએ ત્યારે તમારા ઘડામાંથી જે પાણી ઝર્યા કરે છે તે પાણી આપોઆપ ફૂલ છોડને પૂરું પાડે છે અને તેમને ખીલેલા રાખે છે. છેલ્લા 2 વર્ષથી આ સુંદર ફૂલ ચૂંટીને હું ભગવાનને અર્પણ કરું છું અને ગૃહ સુશોભનમાં તેનો ઉપયોગ કરું છું. છેલ્લા કેટલાય વખતથી સુંદર ફૂલોને ચૂંટીને હું ભગવાનને અર્પણ કરું છું અને તેને ઘર સુશોભન કરવામાં પણ ઉપયોગમાં લઉં છું. જો તમારામાં એટલી તિરાડ ન હોત તો આવું હું કેવી રીતે કરી શકતે? આમ તિરાડવાળો ઘડો જે શરમ અનુભવતો હતો તે આનંદિત થઈ ગયો અને તેને પોતાના ઉપર માન થયું કે પોતે ફૂલ છોડને ઉગાડવામાં ઉપયોગમાં આવ્યો. આપણામાં પણ કંઈ ને કંઈ ખામી હોય છે, જેને આપણે જિંદગીને રસપ્રદ બનાવવા માટે, આનંદિત કરવા માટે કોઈ દિવસ નિરાશ ન થવું જોઈએ અને તેના માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા રસપ્રદ વિષય સાથે.